નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। શહેરના રાજમાર્ગો પર ગેરકાયદે ઊભા રહેતા લારી ગલ્લાના દબાણોને દૂર કરી શહેરના રસ્તાઓને ખુલ્લા અને દબાણમુક્ત કરવાના બદલે સેવા સદન વહીવટી તંત્ર આ દબાણોમાંથી પણ આવક ઊભી કરવાની વેતરણમાં જોવા મળે છે। આ નીતિ હેઠળ સેવા સદન દ્વારા આવા દબાણોનો વહીવટી ચાર્જ વસૂલવામાં વધારે રસ દાખવવામાં આવે છે। ટ્રાફિકને અવરોધરૂપ આવા દબાણો દૂર કરવાના બદલે વહીવટી ચાર્જ વસૂલ કરી જાણે દબાણ કરનારને લારી ગલ્લા ગેરકાયદે ઊભા રાખવાનો ખુલ્લો પરવાનો આપી દેવામાં આવતો હોય તેવી પણ સ્થિતિ શહેરમાં ઊભી થઈ છે। દર્શક મિત્રો, આજરોજ વોર્ડ નંબર 8માં જે લોકોએ વહીવટી ચાર્જ ભર્યું નહોતું તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। આજે અલકાપુરી કોન્કર્ડ બિલ્ડિંગ તથા બેંક ઓફ બરોડા પાસે વોર્ડ નંબર 8ના વોર્ડ ઓફિસરના આદેશથી વોર્ડની ટીમ દબાણ શાખાને સાથે રાખીને સિલેક્ટેડ લારી ગલ્લા પગ રિક્ષા ઉચકવા પહોંચી હતી। દબાણોની વચ્ચેથી એક પગ રિક્ષા, એક પાન પડીકીનો ગલ્લો તથા 2 ખુલ્લી લારી લઈને દબાણ શાખાની ટીમ રવાના થઈ હતી। દર્શક મિત્રો, શું આ રીતે વડોદરા દબાણમુક્ત થશે તેવા પણ લોકચર્ચા છે। आज रोज म्युनिसिपल कमिश्नर श्री साहेबના આદેશ અનુસાર વોર્ડ નંબર 8માં અલકાપુરી કોન્કર્ડ બિલ્ડિંગ પાસેથી રોડને નડતરરૂપ લારીઓ અને જે વહીવટી ચાર્જ નથી ભરતા તેને ઉચકવામાં આવી છે।